અલ્યા ભાઈ પુષ્પા વોટ તમે મને આલતા નહીં એવી વાતો અભળાય છે ગામમાં. શું હાસી વાત છે? ઈ તો ભૈયા સાચી જ વાત છે હો. તમને વોટ આલીને તો અમે ભૂખ ભેગા થઈ ગયા. તમને વોટ હવે ના આલાય હો પૈસા. बाजी बदल लिया साला। અલ્યા પણ તમે તો ચારનાય ભૂખ ભેગા છો જ. અમે શું ભૂખ ભેગા કરો? ઓનનો વોટ ટેકો કરો કે? इसकी गारंटी मैं नहीं दे सकता। જ્યાં ભૈયા તમારી ના સોખલામ ભૂખ ભેગા થા ઠોચીનું આવું બોલો ને વોટ જોવે છે એટલે વોટ બોટ કોઈ માગવા આવતા જ નહીં. આપણે વોટ તો એટલે મુખીજી આલવું છે. अरे वाह, गुड आइडिया। વાહ રે પુષ્પા વાહ. એટલે તું વોટ મને આઈલ હેડીતાર હું જીતી જ જઈશ. આ ભુરિયાન ના હાલ તો શું કીધું? ચમ ભૈયા આ મને વોટ ના આલે? અમે શું હોય ફોર્મ ભરીને ગધાડા સારવા ફોર્મ ભર્યું છે? આ તો કેવી વાત કરે. ભાઈને કોઈ ગામમાં પાછળ મેઠું ના આલે ને વોટ લેવા નીકળી ગયા છે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। એટલે ભુરદીન મુખી તમે તપી દો. એટલે વોટિંગમાં હું પોરન હું જીતું. તમે શું જીતો? એટલે એની બાલ ગફુરા પોઠોલા અહીંયા હું જીતાડો સોટણી. અલ્યા ભાઈ માવજી તમને તો અમારે વોટ જ શ્રી કાપવું. આ ગફુરોની મારા ભાંઠા લઈ લઈને ચીડી દોડે કે વોટ મને આપજો. લ્યો હવે થાપી રહ્યા ગફુરા અહીંયા વોટ આલીને. પોર તો મારા ગફુરા હારું ચીડી ફરતા હતા. મને વોટ આલો એકે આલતા નતા. લ્યો હવે ગફુરાને ભોગવો. सही बात है। એટલે આ ગફુરો વડામ જો મને વોટ આલો મને. તું વળી કોણ છે ઠોચીના તારીને ઓણે? હું કબીર હોમતા ગધાની નિશાન વાળો ગધાવાળો. હવે ગધા બધા ના જીતે ઘર ભેગા થઈ ગયો ઠોચીનું. જો એટલે ભાઈ તમે આ બધા સોટણીમાં હવે ફોરમ ભરીને બેઠા હોય તો અમે ઓઢ્યું સારવા જાતા ના બધા. तेरे पास कोई और रास्ता है?